પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર નવરાત્રિને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ સજ્જ જોવા મળી રહ્યા છે. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ 51 શક્તિપીઠમાંનું એક માનવામાં આવે છે. ત્યારે ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવનાર છે. તો યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર નવરાત્રિનો અનેરો મહિમા છે. ત્યારે ચૈત્રી નવરાત્રિમાં માય ભક્તો રાજ્ય તેમજ અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવનાર છે. અને હાલોલ પાવાગઢ રોડ ઉપર ઠેર ઠેર વિસામાની તડામાર તૈયારીઓ પણ જોવા મળી આવી છે. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.